લાસ્ટ વિડિયોની અંદર આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર ટુ હેવ વાળા વાક્યો છે એની અંદર અમેરિકન અને બ્રિટન એમ નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ જોઈ હતી. આજે આપણે વર્બ વાળા વાક્યો સિમ્પલ પાસ્ટ ટેન્સ ના વર્બ વાળા વાક્યો વિશે સમજૂતી મેળવવાના છીએ. જેવી રીતે સાદા વર્તમાન કાળની અંદર ટુ બી, ટુ હેવ અને વર્બ એમ 3 પ્રકારના વાક્યો હોય છે, એવી રીતે સાદા ભૂતકાળની અંદર પણ ટુ બી, ટુ હેવ અને વર્બ વાળા વાક્યો હોય છે. હવે ટુ બી અને ટુ હેવ વાળા વાક્યો જ્યારે હોય છે એ વાક્યની અંદર ક્રિયાપદ હોતું નથી, અને જે વર્બ વાળા વાક્યો છે એની અંદર માત્ર ક્રિયાપદ જ હોય છે, ટુ બી અથવા તો ટુ હેવ હોતું નથી. હવે વર્તમાન કાળની અંદર ક્રિયાપદ હતું કા મૂળ રૂપ વપરાય છે અને કા એસ કે ઈએસ વાળું રૂપ વપરાય છે, પરંતુ આપણે ભૂતકાળની અંદર મોટા ભાગે ક્રિયાપદને ઈડી પ્રત્યે લગાડીએ છીએ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બની જાય છે. દાખલા તરીકે ક્રિયાપદનું મૂળ રૂપ છે પ્લે, હવે એને ઈડી પ્રત્યે લગાડીએ છીએ ત્યારે પ્લેઇડ થઈ જાય છે. પ્લે એટલે રમવું અને પ્લેઇડ એટલે રમ્યો. એવી રીતે લુક એટલે જોવું અને એને ઈડી પ્રત્યે લગાડી દઈએ લુક એટલે જોયું. હવે ઘણી વખતે આપણે ગુજરાતી લોકો છીએ એટલે આપણી માતૃભાષા અંગ્રેજી નથી, એટલે આપણે ઘણી વખતે ઉચ્ચાર કરવાની અંદર ઘણી બધી ભૂલ ખાતા હોઈએ છીએ. આપને મગજની અંદર એવું જ છે કે ઈડી જ્યારે પ્રત્યે લાગે છે ત્યારે પાછળ આપણે એનો ડ ઉચ્ચાર કરવાનો, એટલે કે પ્લે છે તો આપણે એનો શું ઉચ્ચાર કરીશું? પ્લેડ, આવો ઉચ્ચાર કરીશું. લુક છે તો આપણે એનો ઉચ્ચાર કરશું લુકડ. આપણે એવું વિચારીએ છીએ કે ઈડી છે એનો માત્ર ને માત્ર ડ જ ઉચ્ચાર થાય છે, પણ એવું જરૂરી નથી. એના માટેનો 3 નિયમો છે. એની અંદરથી એક સામાન્ય પહેલો નિયમ છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર છે એ અક્ષરનો ઉચ્ચાર, એટલે કે છેલ્લો અક્ષર છે એ વ્યંજન આપેલો હોય અને એ વ્યંજનનો ઉચ્ચાર છે એ વ્યંજન જેવો થતો હોય છે, ત્યારે આપણે એને ડ જેવો ઉચ્ચાર કરીએ છીએ. એટલે કે છેલ્લો અક્ષર આપેલો હોય અને એનો ઉચ્ચાર આપણે ડ જેવો કરીએ છીએ. એટલે કે જે રીતે અહીંયા ક્રિયાપદ આપેલું છે પ્રિપેર, પ્રિપેર એટલે કે તૈયાર કરવું. હવે આ ક્રિયાપદ PREPARE આનો છેલ્લો ઉચ્ચાર શું થાય છે? ર. તો ર એ શું થશે? સ્વર થશે કે પછી વ્યંજન થશે? ર છે ગુજરાતી પ્રમાણે શું થશે? એ વ્યંજન છે. એટલે આપણે કીધું કે એનો ઉચ્ચાર જો વ્યંજન જેવો થતો હોય ત્યારે આપણે એને ડ પ્રત્યે લગાડીએ છીએ. આને પાછળ ઈડી પ્રત્યે લગાડશું ત્યારે આનો ઉચ્ચાર થશે પ્રીપેર્ડ, પ્રિપેર્ડ. તો ત્યારે આ ઈડી નો ઉચ્ચાર ડ જેવો થશે. આ માત્ર એક જ નિયમ છે કે છેલ્લો અક્ષર છે એનો ઉચ્ચાર વ્યંજન જેવો થતો હોય ત્યારે આપણે છેલ્લા અક્ષરનો ઉચ્ચાર ડ જેવો કરવાનો છે. આપણે તો બધી જ જગ્યાએ એનો ઉચ્ચાર ડ જેવો જ કરીએ છીએ. એવી રીતે આ છે પ્લે, તો ક્રિયાપદનો છેલ્લો અક્ષર શું છે? પ્લે. લ ઉચ્ચાર થયો તો લ એ શું છે? વ્યંજન. એટલે લ આપેલો છે ત્યારે આનો ઉચ્ચાર આપણે શું કરશું? પ્લેડ. આ સામાન્ય પહેલો નિયમ છે. અને બીજો નિયમ છે બીજો નિયમ આપેલો છે કે કોઈ પણ જે ક્રિયાપદ છે એનો છેલ્લો અક્ષર ક, ફ, સ, સ, ક, ફ, સ, સ, ચ અને પ, આ 5 અક્ષર છે. આ છેલ્લા અક્ષરનો ઉચ્ચાર ક, ફ, સસલાનો સ, શરણાઈનો સ, ચ અને પ, આ 5 અક્ષરના જ્યારે છેલ્લો ઉચ્ચાર થતો હોય ત્યારે
એને આપણે છેલ્લા ઈડી જે પ્રત્યય લગાડીએ છીએ એ ઈડી નો આપણે ઉચ્ચાર કરવાનો છે, ડ જેવો નહીં, પરંતુ એનો ઉચ્ચાર થશે ટ જેવો. ઉચ્ચાર થશે ટ જેવો. દાખલા તરીકે આપણે જોઈએ લાફ, તો છેલ્લો અક્ષર GH છે એનો ઉચ્ચાર શું કરીએ છીએ આપણે ફ, તો પછી આપણે એને લાફડ બોલીએ છીએ, પણ આનો ઉચ્ચાર લાફડ નહીં થાય, પણ શું થશે લાફટ, ડ નહીં પણ લાફટ. એવી રીતે ક્રિયાપદ છે વોશ, છેલ્લા અક્ષરનો ઉચ્ચાર શું થયો શરણાઈનો શ, તો આને આપણે શું બોલશું વોસ્ટ, વોસ્ટ, વોસ્ડ એવી રીતે નહીં પણ વોસ્ટ. એવી રીતે કુક, છેલ્લો અક્ષર છે કે એટલે કુક, આનો ઉચ્ચાર શું થશે ક, તો જ્યારે આનો ક ઉચ્ચાર થાય ને ઈડી પ્રત્યય લગાડીએ ત્યારે કુકડ બોલવાના બદલે શું બોલાય આને કુકટ, ડ નહીં પણ કુકટ બોલાય છે. એવી રીતે હેલ્પ ક્રિયાપદ છે, તો છેલ્લા પી નો ઉચ્ચાર શું થયો પ જેવો, તો આને હેલ્પ ડ નો બોલાય, ઈડી પ્રત્યય લગાડીએ ત્યારે બોલાય હેલ્પટ, હેલ્પટ, ટ બોલાશે. ત્યાર પછી એવી રીતે છે ટોક, છેલ્લો ઉચ્ચાર શું છે ક જેવો છે, ત્યારે આને ટોકડ નહીં બોલવાનું, અને ઈડી પ્રત્યય લગાડીએ ત્યારે શું થશે ટોકટ. આ ઉચ્ચાર શાસ્ત્રના નિયમ પ્રમાણે ક, ફ, સ, શ, ચ અને પ આ 6 અક્ષરો જ્યારે આપેલા હોય, છેલ્લા ક્રિયાપદના છેલ્લા ઉચ્ચાર આ 6 અક્ષરથી થતા હોય છે, ત્યારે તમારે એને ડ ની બદલે ટ ઉચ્ચાર થવો જોઈએ. ત્યાર પછી બીજો નિયમ છે, ત્યાર પછીનો ત્રીજો નિયમ છે કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર છે એનો ઉચ્ચાર ટ અને ડ થી થતો હોય, ટ અથવા તો ડ. છેલ્લો અક્ષર છે ટ અથવા તો ડ, ક્રિયાપદનો છેલ્લો અક્ષર છે એનો ઉચ્ચાર ટ અથવા તો ડ થી થતો હોય ત્યારે તમે જે ઈડી પ્રત્યય લગાડો છો એ ઈડી ને ઉચ્ચાર તરીકે ઈડ બોલાય છે. શું બોલાય છે ઈડ. દાખલા તરીકે ક્રિયાપદ છે વિઝિટ, તો અહીંયા છેલ્લા અક્ષરનો ઉચ્ચાર શું થયો વિઝિટ, છેલ્લો અક્ષર શું થયો ટ. હવે જ્યારે તમે ઈડી પ્રત્યય લગાડો છો ત્યારે વિઝિટેડ આપણે બોલીએ છીએ, પણ ખરેખર શું બોલાય છે વિઝિટેડ. શું બોલાય છે વિઝિટેડ, ટેડ નહીં પણ ટીડ બોલાય છે. આપણે ડ લગીએ એટલે શું બોલે ઈડ પ્રત્યય થાય છે. એવી રીતે એન્ડ આપેલું છે એન્ડ, તો છેલ્લા અક્ષરનો ઉચ્ચાર શું થયો ડ, એન્ડ. તો એને જ્યારે ઈડી પ્રત્યય લગાડીએ છીએ ત્યારે એન્ડેડ નો બોલાય, પણ શું બોલશું એન્ડીડ. ડેડ ની બદલે શું બોલશું આપણે એન્ડીડ બોલીશું. આ 3 થયા ઉચ્ચાર શાસ્ત્રના નિયમો. હવે ઈડી પ્રત્યય લગાડવા માટેના નિયમો. બધી જ જગ્યાએ ક્રિયાપદને તમે ઈડી લગાડી દો તો નહીં ચાલે, કારણ કે કેટલાક ક્રિયાપદો અનિયમિત પણ હોય છે જેને ઈડી પ્રત્યય લાગતો હોતો નથી, જેને આપણે યાદ રાખવો પડે. તો આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું ઈડી પ્રત્યય માટેના નિયમો. ઈડી પ્રત્યયના નિયમો. ઈડી પ્રત્યયના નિયમો. એની અંદરથી પહેલો નિયમ છે કે સામાન્ય રીતે ક્રિયાપદને ઈડી પ્રત્યય લાગે છે. મોટા ભાગે સર્વસામાન્ય નિયમ એવો છે કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર એને તમે ઈડી પ્રત્યય લગાડી દો એટલે ભૂતકાળનું રૂપ બની જાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ જમ્પ એટલે કે કૂદવું, તો આને ઈડી પ્રત્યય લગાડીએ ત્યારે થઈ જશે જમ્પડ.
ત્યાર પછી એવી રીતે છે વોક, ચાલવું, એને ઈડી પ્રત્યે લગાડીએ ત્યારે થઈ જશે વોકડ. એવી રીતે છે ટોક, એને ઈડી પ્રત્યે લગાડી દઈએ ત્યારે થઈ જશે ટોકડ. સામાન્ય રીતે માત્ર ને માત્ર આપણે ઈડી પ્રત્યય લગાડીએ છીએ, બીજો કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. માત્ર ઈડી પ્રત્યય લગાડીએ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બની જાય છે. આ છે પહેલો નિયમ. બરોબર યાદ રાખજો. આ નિયમ તો મોટા ભાગને આવડતો જ હશે, પણ કેટલાક નિયમ એવા પ્રકારના છે કે જે કદાચ તમારી ગ્રામરની બુકની અંદર પણ ન આપેલા હોય તો એટલા બધા ડિટેલની અંદર આપેલા હોતા નથી. તો જોઈએ બીજો નિયમ કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર, જો ક્રિયાપદની છેલ્લે ઈ આપેલ હોય, જો ક્રિયાપદની છેલ્લે ઈ આપેલો હોય અને એ ઈ નો ઉચ્ચાર તો માત્ર ને માત્ર ડી પ્રત્યય લાગે છે. છેલ્લો અક્ષર શું હોય? ઈ હોય, અને તો માત્ર ડી જ પ્રત્યય લાગશે, ઈડી પ્રત્યય લાગશે નહીં. છેલ્લે જો ઈ આપેલો હોય તો પછી બાજુમાં બે વખત ઈડી થાય એવું નહીં કરવાનું. એટલે જો ઈ આપેલો હોય તો માત્ર ડી જ પ્રત્યય લગાડવાનો છે. દાખલા તરીકે ઉદાહરણ છે લાઈક, તો છેલ્લો અક્ષર શું છે? ઈ. રાને જ્યારે ઈડી પ્રત્યય લગાડવું હોય ત્યારે લાઈક લખી અને પછી હવે ઈડી પ્રત્યય લગાડીએ એવું નહીં થાય. એ લાઈક કે ડબલ ઈડી ના, અહીંયા એક ઈ છે જ તો માત્ર ડી જ પ્રત્યય લગાડવાનો. એવી રીતે છે ઇનવાઇટ, તો છેલ્લો અક્ષર શું છે? ઈ, તો આને માત્ર ડી જ પ્રત્યય લગાડવાનો, ઇન્વાઇટેડ. એવી રીતે છે સેલિબ્રેટ, તો છેલ્લો અક્ષર ઈ છે તો માત્ર સેલિબ્રેટ. ઈ તો છે જ તો માત્ર ડી જ પ્રત્યય લગાડવાનું. જો ત્રણે ત્રણ ની અંદર માત્ર આપણે ડી વધારાનો ઉમેરેલો છે, છેલ્લે ઈ તો હતો જ. આ થયો છે બીજો નિયમ. ત્યાર પછી ત્રીજો નિયમ, ત્રીજો નિયમ છે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર, ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની પૂર્વે એટલે કે પહેલા એક સ્વર હોય, એક સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે, છેલ્લો વ્યંજન બેવડાય છે અને ઈડી પ્રત્યય લાગે છે. શું કીધું? કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની પહેલા એક જ સ્વર હોય. જો બે નો હોવા જોઈએ, એક જ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે અને પછી ઈડી પ્રત્યય લાગે છે. એટલે છેલ્લો અક્ષર તમારે વ્યંજન હોવો જોઈએ અને એની પહેલા એક જ સ્વર હોવો જોઈએ. દાખલા તરીકે જોઈએ આપણે સ્ટોપ, તો છેલ્લો અક્ષર પી શું છે? વ્યંજન. એની પહેલા આ ત્રણે ત્રણ અક્ષરોની અંદર આ એક જ સ્વર છે, આ એક જ સ્વર છે. એટલે જ્યારે ઈડી પ્રત્યય લગાડીએ છીએ ત્યારે છેલ્લો વ્યંજન પી છે એ પી બેવડાય છે અને પછી ઈડી પ્રત્યય લાગે છે. એવી રીતે ક્રિયાપદ છે કોમ્પેલ. કોમ્પેલ એટલે કે શ્રેષ્ઠ થવું. છેલ્લો અક્ષર એલ વ્યંજન છે, એની પહેલા ઈ એક જ સ્વર છે, બાજુમાં નહીં. ભલે આ ઓ એક સ્વર છે પરંતુ આખા ક્રિયાપદમાં નથી કહેતો, બાજુની અંદર બે સ્વર હોવા જોઈએ નહીં.
છેલ્લે વ્યંજન એની પહેલા એક જ સ્વર છે, બાજુમાં બે નથી. જો બે હોય તો પાછો નિયમ લાગુ પડતો નથી. એટલે છેલ્લો અક્ષર વ્યંજન એની પહેલા એક સ્વર હોય ત્યારે છેલ્લો વ્યંજન બેવડાય છે. એટલે COMPELL અને ED compelled. એવી રીતે છે ક્લેપ. ક્લેપ એટલે કે તાળી પાડવી. છેલ્લો અક્ષર વ્યંજન એની પહેલા એક જ સ્વર છે એટલે છેલ્લો વ્યંજન બેવડાશે. CLAPPED clapped. તો અહીંયા P બેવડાયો છે, અહીંયા L બેવડાયો છે અને અહીંયા ડબલ P બેવડાયો છે. શું કામ? છેલ્લો અક્ષર વ્યંજન હોય એની પહેલા એક જ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે. આ થયા 3 નિયમો. આજે હજી એક નિયમ જોઈ લઈએ, બાકીના નિયમો આગળથી ચર્ચા કરશું. આ ચોથો નિયમ જોઈએ. પરંતુ ચોથો નિયમ એવા પ્રકારનો છે કે છેલ્લે વ્યંજન હોય અને એની પહેલા બે સ્વર હોય તો પાછો છેલ્લો વ્યંજન બેવડાતો નથી. એક જ નિયમની અંદર બંને નિયમ સમાવેશ થઈ જાય એવા પ્રકારના છે, પણ આપણે યાદ રહે એના માટે સાથે લઈએ છીએ. ચોથો નિયમ છે કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર એ વ્યંજન હોય અને તેની પહેલાનો અક્ષર, તેની પહેલા બે સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાતો નથી અને માત્ર ઈડી પ્રત્યય લાગે છે. છેલ્લો અક્ષર વ્યંજન હોય એની પહેલા બે સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાતો નથી. એક સ્વર હોય તો બેવડાય છે, બે હોય તો બેવડાતો નથી. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ. ચીટ. ચીટ એટલે કે છેતરવું. છેલ્લો અક્ષર ટી વ્યંજન છે એની બાજુમાં જો ઈ અને એ, આ બંને બાજુની અંદર સ્વર છે ત્યારે છેલ્લો વ્યંજન બેવડાતો નથી, માત્ર ઈડી પ્રત્યય લાગે છે. તો CHEAT અને ઈડી, અહીંયા ડબલ ટી થતો નથી. આ ખાસ ધ્યાન રાખજો. આવા નાનામાં નાના નિયમો છે ને એ જ તમને 1 માર્ક્સ માટે ઉપયોગી થશે. કારણ કે ઘણી વખતે તમને જે એડિટિંગના પેરેગ્રાફ પૂછાય છે એ પેરેગ્રાફની અંદર આવા જ ક્રિયાપદો આપેલા હશે, તો તમે નિયમ પ્રમાણે જો આ નિયમ યાદ નહીં હોય તો તમે છેલ્લો ટી બેવડી નાખશો ને ઈડી પ્રત્યય લાગશે એટલે તમારો સીધો અડધો માર્ક કપાઈ જશે. ઘણી વખતે તમે ટેક્સ્ટ બુક ની અંદર જ્યાં પ્રશ્ન ક્વેશ્ચન આન્સર ની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓ એવી ફરિયાદ કરતા હોય કે સર મેં તો ખાલી ડબલ ટી કર્યા તો એમાં અડધો માર્ક કપાઈ જાય. હા, કપાઈ જાય, કારણ કે તમને એની ખબર નથી હોતી કે તમને નિયમ યાદ નથી. ઘણી વખતે એવું બને છે કે છેલ્લે વ્યંજન એની પહેલા એક જ સ્વર હોય તોય તમે છેલ્લો વ્યંજન બેવડતા નથી અને અડધો માર્ક કપાઈ જાય છે. ત્યારે તમે ફરિયાદ લઈને આવો છો કે સાહેબ માત્ર એક ટી નતો બેવડો, એનો અડધો માર્ક કપાઈ જાય. હા, આવું જ થશે. એટલે અંગ્રેજી વિષયની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આ ભાષા છે એટલે એમાં તમારે ક્યાંક આવી ભૂલ થશે એટલે અડધો માર્ક કપાઈ જશે. એવી રીતે ઉદાહરણ જોઈએ. લુક. છેલ્લો અક્ષર કે વ્યંજન એની બાજુમાં બે સ્વર છે. જો અલગ અલગ હોય તો પણ ભલે અને એને સ્વર બે વાર બેવડાય તો પણ છેલ્લો વ્યંજન બેવડાતો નથી, માત્ર ઈડી પ્રત્યય લાગે છે. એવી રીતે ક્રિયાપદ છે કુક. છેલ્લો અક્ષર વ્યંજન એની બાજુમાં બે સ્વર તો છેલ્લો વ્યંજન બેવડાતો નથી અને માત્ર ઈડી પ્રત્યય લાગે છે. તો અત્યાર સુધી આપણે એક તો ઉચ્ચાર શાસ્ત્રના નિયમ પ્રમાણના 3 નિયમો જોયા. ફરીથી ટૂંકમાં રિવિઝન કરી લઈએ. પહેલો નિયમ છે ઉચ્ચાર શાસ્ત્ર પ્રમાણે કે સામાન્ય રીતે ક્રિયાપદને ઈડી પ્રત્યય લગાડીએ એટલે કે છેલ્લો અક્ષર જે છે એનો ઉચ્ચાર વ્યંજન જેવો થતો હોય છે ત્યારે એનો ઉચ્ચાર ઈડી નો ઉચ્ચાર ડ જેવો થાય છે.
બીજો નિયમ જોયો હતો કે ક, ફ, સસલાનો સ, શરણાઈનો સ અને પ આ અક્ષરોનો કોઈ પણ ક્રિયાપદનો ઉચ્ચાર આ 6 અક્ષરોથી થતો હોય છે ત્યારે ક્રિયાપદનો છેલ્લો અક્ષર જે છે એનો ઉચ્ચાર છે એ ટ જેવો થાય છે. અને ત્યાર પછી ત્રીજો નિયમ હતો કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર છે એનો ઉચ્ચાર ટ અથવા તો ડ જેવો થતો હોય છે ત્યારે એને ઈડ પ્રત્યય લાગે છે, એટલે કે ઈડીનો ઉચ્ચાર ઈડ જેવો થાય છે. આ 3 થયા ઉચ્ચાર શાસ્ત્રના નિયમો. અને ત્યાર પછી ઈડી પ્રત્યેના 4 નિયમો જોયા હતા. એની અંદરથી પહેલો નિયમ તો બિલકુલ છેલ્લો છે કે સામાન્ય રીતે ક્રિયાપદને ઈડી પ્રત્યય લાગે છે. બીજો નિયમ હતો કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય તો માત્ર ડી પ્રત્યય લાગે છે. ત્રીજો નિયમ હતો કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય એની પહેલા એક સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે. અને ચોથો નિયમ છે કે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની પહેલા 2 સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાતો નથી. આ થયા ઈડી પ્રત્યયના 4 નિયમો છે. ત્યાર પછીના જે નિયમો છે એ અને વર્બ વાળી વાક્ય રચનાઓ છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. આજે તમારે માત્ર 4 નિયમો પાક્કા કરી લેવાના છે અને ઉચ્ચાર શાસ્ત્રના 3 નિયમો છે એને બરોબર તૈયાર કરવાના છે. તો ચાલો આજે આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વધારે ચર્ચા કરીશું. ત્યાં સુધી બાય, સી યુ ટુમોરો.